श्री स्वामिनारायण भगवाननी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। अक्षरधाम नाजे अहो अधिपति, सहजानंद श्री हरि। सर्वांतर्यामी सदा सकलना, सर्वज्ञ सर्वोपरि। माया काल रवि शशि सुरगणे, जेनी शिराज्ञादरी। जे साहेब स्वरूप मां प्रगट छे, वंदू बाव उर भरी। अक्षर ब्रह्म गुणातीतानंद जी, पुरुषोत्तमा श्री हरि। अक्षर पुरुषोत्तम उपास्य स्वरूप, शाश्वत कृपा करी। अक्षर पुरुषोत्तम मनोज कृतिमा, साकार रूप धरी। जे साहेब स्वरूप मां प्रगट छे, वंदू बाव उर भरी। वंदन प्रागजी भक्तने नमु सदा, जागाजी कृष्ण जी ने। वंदन यज्ञ पुरुष दास गुरुजी, योगी महाराज ने। अक्षर पुरुषोत्तम स्वरूप सगड़ा, साकार रूप धरी। जे साहेब स्वरूप मां प्रगट छे, वंदू बाव उर भरी। वंदू बाव उर भरी। सहजानंद स्वामी महाराजनी जय। श्री मुक्त अक्षर पुरुषोत्तम महाराजनी जय। संत भगवंत साहेब जीनी जय जय जय। गुरुदेव योगीजी महाराजना जीवन संदेश ने तेमना आध्यात्मिक बोधना मर्म ने माणवानो सद्गुरु संत पूज्य मनोजदासजीना श्रीमुखे माणवानो आजे तृतीय दिवस। गुरुदेव योगीजी महाराज जेमनी अलमस्त योगी स्थिति, योगी ब्रह्मरसना भोगी। ब्रह्मरस शू? संप, सुहृद भाव, एकता, आज्ञा, उपासना, सद्भाव अने पक्ष, एकता, हळीमळीने रहेवुं, एक मना थवुं, गुणगान महिमानी वातो करवी, निर्दोष भाव अने दिव्य भाव। आ ब्रह्मरस, आ ब्रह्मरसना अनुरागी भोगी गुरुदेव योगीजी महाराज हता। योगीजी महाराज ने आ खूब गमतुं अने जो कदाच कोई तेमनो सुयोग करे, संपर्क संबंध अने समागम करे
તો સામેવાળાનું પાત્ર પણ યોગીજી મહારાજ ઘડતા અને એમાં બ્રહ્મરસ પણ પૂરી દેતા એવા અસંખ્ય અગણિત પ્રસંગો અને દ્રષ્ટાંતો આપણી વચ્ચે અત્યારે પણ સમાજમાં ઉપલબ્ધ છે. આપણે સૌ તેના સાક્ષી છીએ, તેની અનુભૂતિ કરી રહ્યા છીએ. એવા જે સંતો, જે અક્ષર મુક્તોએ ગુરુદેવ યોગીજી મહારાજના એ બ્રહ્મ અમૃતને ચાખ્યું છે, એના રસપાન કર્યા છે, એવા સેંકડો અસંખ્ય અક્ષર મુક્તો સંતો પૈકી આપણને પણ ભગવાનની કૃપાથી એવા સંતો અક્ષર મુક્તો પ્રાપ્ત થયા છે. એ સૌ આદર્શ સંતો પૈકી એક તે સદગુરુ સાધુ પૂજ્ય મનોજદાસજી, જે બ્રહ્મ સ્વરૂપ ગુરુદેવ યોગીજી મહારાજના જીવન મહાત્મને, એ ગુરુદેવ યોગીજી મહારાજના અધ્યાત્મ બોધના મર્મને, હાર્દને, મજકૂરને, એ રહસ્યની એ ગૂઢ વાતોને સહજ સરળ ભાવે છતી કરી રહ્યા છે. એક અર્થમાં અદ્ભુત કૃપા કરી રહ્યા છે. એ સંત ભગવંત સાહેબજીના ખરેખર આપણા સૌ પર અત્યંત રૂડા આશીર્વાદ છે આ સમયકાળમાં. અને કદાચ આનાથી વિપરીત બીજો સમયકાળ જીવનમાં ન આવે તો પણ જીવન માટે શીખવાના પાઠ સ્વરૂપે તેઓ આપણને ખૂબ 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 પાયાનું ઊંડું જ્ઞાન એ આપી રહ્યા છે. ગઈકાલે પણ એ વાત એમની સરવાણીમાં સરી. સંપ એક એવી વાત, સંપર્કથી જુદી, સંપર્કથી પર સંપની વાત તેમણે કરી. અને આજે સુહૃદ ભાવની વાતો તેઓ કરશે, જેવું તેઓએ ગઈકાલે મેન્શન કર્યું હતું. ખરેખર તેમના શ્રીમુખે જે વહે છે તેને પાત્રમાં ભરી લેવા માટે આપણે સૌ ઉમંગી છીએ. અને એવા ઉમંગ સાથે વધુ સમય ન લેતા સદગુરુ સંત પરમ પૂજ્ય મનોજદાસજીને પ્રાર્થના કરીએ છીએ, શ્રી ઠાકોરજી મહારાજ સૌ સદગુરુ સંતો, સંત ભગવંત સાહેબજીના રૂડો આશીર્વાદ લઈ અને રૂડી વ્યાસપીઠ પર બિરાજમાન થવાની કૃપા કરે. આપણને સર્વને દર્શનદાન અને આશીર્વાદ પ્રદાન કરે. સાધુ પૂજ્ય મનોજદાસજીને આપણે જોરદાર તાલીઓથી વધાવીએ છીએ. अक्षरधाम न धामी पंडे, अक्षरधाम न धामी. नमामि परं ब्रह्म पुरुषोत्तमाय श्री हरिकृष्णाय प्रणमाम्यहम्. नमस्ते सदा अक्षरं ब्रह्मधामम् श्री स्वामिनारायणाय नमामि. नमः गुरुचरणारविन्दं पवित्रम् श्रीयोगीराजम् ईशस्वरूपम्. नमस्ते प्रियं कर्मयोगिं महिष्ठम्. साहेब श्री संत भगवन नमामि. સંત ભગવંત સાહેબજીની જે
સતત આજ્ઞા આપણને રહી આ દિવસોમાં, એનું અનુસંધાન સાચવતા આજની આ ગોષ્ઠીનો આરંભ પણ આપણે સૌ સંતો, સૌ અક્ષર મુક્તો, પૃથ્વી સમસ્તના સૌ જીવ પ્રાણીના હિતાર્થે, સુખાકારી માટે, કલ્યાણાર્થે શ્રી સ્વામિનારાયણ મહામંત્રના જાપથી આરંભ કરીએ. શ્રીમદ સદ્ગુણશાલિનમ ચિદચિદે વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવેશાક્ષરમુક્તકોટિસુખદમ નૈકાવતારાધિપમ નેયં શ્રીપુરુષોત્તમં મુનિવરૈર્વેદાદિકીર્ત્યં વિભું तं મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વંદે સદા. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. શ્રી ઠાકોરજી મહારાજ અને શ્રી ઠાકોરજી મહારાજના સર્વ પ્રત્યક્ષ સ્વરૂપોને હૃદયના ભાવ ભર્યા વંદન સાથે જય શ્રી સ્વામિનારાયણ મહારાજ. તીર્થ તપોભૂમિ બ્રહ્મજ્યોતિના ઉપાસના ધામમાં વિરાજમાન સંત ભગવંત સાહેબ દાદાના દિવ્ય દર્શન કરતા કરતા તેઓના શ્રી ચરણોમાં સાષ્ટાંગ વંદન સહ જય શ્રી સ્વામિનારાયણ. ભારતના તથા વિદેશના સર્વ ઉપાસના ધામ બ્રહ્મજ્યોતિ ધામમાં વિરાજમાન શ્રી ઠાકોરજી મહારાજ સર્વે સંતો અક્ષર મુક્તોને ભાવ ભર્યા વંદન સાથે જય શ્રી સ્વામિનારાયણ. ઘરમંદિરમાં વિરાજમાન સર્વે અક્ષર મુક્તોને સૌ સંતોના, સૌ અક્ષર મુક્તોના તપોભૂમિ બ્રહ્મજ્યોતિથી ભાવ ભર્યા વંદન સાથે જય શ્રી સ્વામિનારાયણ. ગોષ્ઠીનો આજે ત્રીજો દિવસ. ગઈકાલનો આપણો ગોષ્ઠીનો મુખ્ય મુદ્દો સંપ રહ્યો. જેમ સામાન્ય રીતે રોજ કરીએ છીએ એમ ફરી પાછા એ મુખ્ય મુદ્દાનું અનુસંધાન સાધીને આજના વિષય સુહૃદ ભાવની થોડી ગોષ્ઠી કરીએ. યોગી બાપાએ કેવી સરસ વાત કરી સંપ વિશે. એક મના એટલે સંપ. જગતમાં આનાથી સચોટ, આનાથી ટૂંકી અને આનાથી વિશેષ આધ્યાત્મિક વ્યાખ્યા કમસે કમ મારી સમજમાં કે અભ્યાસમાં હજુ સુધી આવી નથી. એક મના એટલે સંપ. આ ત્રણ શબ્દોમાં ન કેવળ સંપની વ્યાખ્યા માત્ર છે, ઇટ્સ નોટ જસ્ટ એન એકેડેમિક ડેફિનેશન,
પણ આ ત્રણ શબ્દોમાં શેષ જીવન જો સંપથી જીવવું હોય તો કેવી રીતે જીવાય એનું આખે આખું માર્ગદર્શન મળી જાય છે. એક મના એટલે સંપ. આજે કારણ કે ગોષ્ઠી કરવાની હતી એટલે સંપ વિશે ફરી પાછો થોડુંક આત્મમંથન કરતો તો ત્યાં ઘણા વખત પહેલાં બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામીજીનું એક સરસ મજાનું પ્રવચન સાંભળ્યું હતું. એ પણ સંપ સુહૃદ ભાવ એકતા વિશે. સ્વામીજીએ પણ સરસ મજાની સંપ સુહૃદ ભાવની એકતાની બહુ ક્રિએટિવ કહેવાય એવી સમજ આપી. બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામીજીનું કહેવું છે સંપ એટલે શું? તો એ પ્રશ્ન પૂછે છે સભાને, અને સભા સારી એવી મોટી હોય એવું લાગે છે કારણ કે સૌનો ઉત્તર પણ સંભળાય છે ઓડિયોમાં. 1 + 2 કેટલા થાય? આપણે એટલા તો ઓછા નથી કે એનો ઉત્તર જ ના હોય આપણી પાસે. 1 + 2 3 થાય. સભા એનો ઉત્તર આપે છે. એટલે મહંત સ્વામી મહારાજ કહે છે કે સંપ એટલે 1 + 2 = 3. હું વિચાર કરતો તો આખી વાતનો, એવું તે શું થયું આ એકડા અને બગડાની વચ્ચે? તો જ્યારે એકડા અને બગડાની વચ્ચે એક હકારાત્મક ભાવ આવ્યો, પોઝિટિવ પ્લસનો ભાવ આવ્યો, ત્યારે બંને ભેગા થઈ ગયા. એકડાએ પોતાનું એકડાપણું મૂક્યું, બગડાએ પોતાનું બગડાપણું ડ્રોપ કર્યું, અને એ જે પોઝિટિવ એનર્જી ઊભી થઈ તો બંનેના મૂલ્ય કરતાં વિશેષ મૂલ્ય 3 ઊભું થઈ ગયું. તો આ થયો સંપ. આ પણ આપણે કરવા જેવી, શીખવા જેવી વાત છે. સંપ છે કે સંપર્ક છે એનો ભેદ તરત સમજવો હોય તો આટલું જ જોવાનું છે કે સામે જ્યારે પણ પરિવારના કોઈ સભ્ય આવે છે, કોઈ અક્ષરમુક્ત આવે છે, સંત કોઈ આવે છે મારી સામે કોઈ પણ પ્રસંગે, ત્યારે એના પ્રત્યે મારા હૃદયમાં ભાવ કેવો છે? મારી અને એની વચ્ચે આ જો પ્લસની નિશાની હશે, જે સાહેબ દાદા હંમેશા કહે છે થિંક પોઝિટિવ, તો આ સરવાળો થયો, સંપર્ક ન રહ્યો, સંપર્કનો સંપ થઈ ગયો. આપણા બંને કરતા જે શેષ આવશે આ પોઝિટિવ વિચારસરણીના કારણે એનું મૂલ્ય અનેક ગણું હશે, એની શક્તિ વધારે હશે. આ સંપ. જગન્નાથપુરીની યાત્રા આપણે સૌએ કમસે કમ ટેલિવિઝન પર તો જોઈ છે. આ વર્ષે તો જે પરિસ્થિતિ છે એને કારણે એ યાત્રા સંભવ ના થઈ શકી જેમ પ્રતિવર્ષ થાય છે. પણ આપણે જોઈએ છીએ ટેલિવિઝનમાં, દુનિયા આખી જુએ છે કે જગન્નાથજી મહારાજ જ્યારે રથ પર વિરાજમાન થઈને પધારે છે નગરચર્યા કરતા કરતા, ત્યારે એમનો ભારેખમ રથ હજારો ભક્તો દોરડાથી એકચ્યુઅલી ખેંચતા હોય છે. કોઈ મોટરાઇઝ્ડ વેહિકલ જગન્નાથપુરીની યાત્રામાં આટલા વર્ષો થઈ ગયા, શતાબ્દીઓ થઈ ગઈ, પણ હજુ વાપર્યું નથી. આ સંપનું ઉદાહરણ છે. બધાને એક જ ધ્યેય આપવામાં આવ્યું છે અને બધા એ ધ્યેયને હાંસલ કરવા માટે સાથે મળીને એક દિશામાં આગળ વધે છે, દોરડા ખેંચતા ખેંચતા. હજારો લોકો છે. આ સંપનું એક ઉદાહરણ. કેવી સરસ ઘટના છે. અધરવાઇઝ વિચાર કરીએ, આ 1+1+1 એવા હજારો કરવા જાઓ ને 1000 જણ પોતપોતાને ફાવે તેવી દિશામાં રથને ખેંચવા જાય.
મને મારા ઘરનો જ એક પ્રસંગ યાદ આવે છે. રમૂજી છે થોડો. વલ્લભ વિદ્યાનગરમાં આવ્યા પછી 2-3 વખત ઘર બદલવાના થયા હતા. એટલે એમાં એક વખત ઘર બદલતા બદલતા મોટી ભારેખમ તિજોરીને ઘરની અંદર લઈ જવાની હતી. એટલે થોડાક મજૂરો આવ્યા અને લઈ ગયા. પણ જૂના જમાનાની બાપુજીએ ખરીદેલી તિજોરી લોખંડની ખૂબ ભારેખમ તિજોરી હતી. એટલે માંડમાં એમણે એ મૂકી અને બરાબર ઉંબરા પાસે તિજોરી આવી અને શ્વાસ લેવા માટે બધા ઊભા રહ્યા. એટલે આમ મૂકેલી હતી. એમાં એમને થયું કે બીજા 2-4 મજૂરોને બોલાવીએ. એટલે બીજા 2-4 મજૂરો આવ્યા. એટલે 3-4 મજૂરો ઉંબરાની અંદરના ભાગમાં ઘરમાં અને બાકીના 3-4 બીજી બાજુ. હવે એમણે ઊંચકીને ઘરમાં લાવવાની હતી એ શરૂઆત કરી. પણ કેમે કરીને એ ખસે જ નહીં ત્યાંથી. બધાએ ઊંચકેલી હતી કારણ કે સંખ્યા બળ વધી ગયું હતું. 5-15 સેકન્ડ પછી ખબર પડી કે બહારવાળા હતા એને એમ હતું કે અંદર લઈ જવાની છે. અંદરવાળા હતા એમને હતું કે તિજોરી ખરેખર બહાર લઈ જવાની છે. એટલે પેલા એકબીજાની સામસામે ધક્કો માર્યા કરે. આપણા જીવનમાં પણ જો વિચાર કરીએ તો નાની નાની બાબતો વિશે આવું થતું હોય છે. યા તો આપણને ઠીક લાગ્યું એ દિશામાં આપણે ખેંચ્યા કરીએ, યા તો આપણને સમજાય એવી રીતે આપણે એક બાજુ ધક્કો મારતા રહીએ. પણ એક મના થઈ જઈએ તો એ શક્તિ પ્રગટ થાય. જે મહંત સ્વામી મહારાજ કહે છે 1+2 = 3 એટલે સંપ. આ સરવાળાવાળી વાત સુહૃદભા વિશે પણ સમજાવે છે, પણ એ થોડો વિષય આવશે ત્યારે એ વાત ફરી સ્વામીજીને યાદ કરીને કહીશું. સાહેબ દાદાએ બાળ સભામાં, હું બાળ મંડળમાં હતો ત્યારે વાત કરી હતી અને એ પછી તો અનેક વખત એ વાત સાહેબ દાદાના શ્રીમુખે સાંભળી છે. પેલું એક વિજ્ઞાનનું ઉદાહરણ કે એક વિજ્ઞાની પોતાના દીકરાને અગાશીમાં લઈ ગયા, રૂનું પૂમડું મૂક્યું અને બતાડ્યું કે જો આ સૂરજ તપે છે અને આ રૂનું પૂમડું છે, કંઈ અસર થાય છે? દીકરાએ જોયું કોઈ અસર થતી નથી. 5 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, કશી જ અસર નહીં. વિજ્ઞાનીએ થોડી વાર પછી એક બિલોરી કાચ કાઢ્યો, સૂર્યના કિરણોને બિલોરી કાચમાંથી એ રૂના પૂમડા ઉપર પાડ્યા. થોડી જ પળોમાં પૂમડાએ આગ પકડી લીધી. ત્યારે પૂછ્યું દીકરાને કે આ કેવી રીતે થયું? અને પછી આખી વાત સમજાવી કે આ જ સૂર્યના કિરણો છે, પણ એક વખત કિરણોનો સમૂહ ભેગો થઈ ગયો, એ સંપ ત્યાં આગળ પ્રગટ થઈ ગયો અને પછી જે ઊર્જા પ્રગટી એમાંથી સ્વયં અગ્નિદેવ પ્રગટ થયા અને રૂના પૂંબડાને બાળી દીધું. આપણી પાસે તો એવા દિવ્ય સદ્ગુરુઓ સદાય સાથે રહ્યા છે. કેવળ આપણા મનની વૃત્તિઓના અનુસંધાન જો એમના પ્રતિ કરી દઈએ તો આ જ મન, જેના વિશે આપણે કોને ખબર કેટલા બધા વિશેષણો મનને માટે વાપરી ચૂક્યા છે. આ આવું ને આ તેવું ને કશું બાકી નથી રહ્યું મનને ભાંડવા માટેના વપરાતા વિશેષણો માટે. પણ એ જ મનના વિચારો, એ જ મનની ભાવનાઓ, એ જ મનના તુક્કા તરંગો, એ જ મનની વૃત્તિઓ અશ્વિન દાદા, શાંતિ દાદા, સૌ ભગવાનના દિવ્ય સંતો, એમના પ્રતિ જો કેન્દ્રિત થઈ જાય, આપણને મળ્યા એવા પ્રગટ ભગવાનના સ્વરૂપ પ્રતિ જો કેન્દ્રિત થઈ જાય, તો પછી જે બહાર આવે છે એ દિવ્ય વાત બહાર આવે છે. કાકાજી એક શબ્દ પ્રયોગ વારંવાર કરતા, એ અત્યારે પણ યાદ આવ્યો છે, માયા પરમ સુખદાયી. એવું કાકાજી વારંવાર કહેતા, માયા પરમ સુખદાયી, જેને માટે પણ અનેક પ્રકારના ભૂંડા વિશેષણો માયા માટે વાપરી ચૂકાયા છે. સંઘમ શરણમ ગચ્છામિ. ભગવાન શ્રી બુદ્ધે જે પોતાની અધ્યાત્મ બોધની વાત કરી, એના 3 મહાવાક્યો આવ્યા.
બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. ક્રમ તો હું બોલ્યો એ પ્રમાણેનો છે, પણ શરૂઆત સાધક માટે હંમેશા સંઘમ શરણમ ગચ્છામિથી જ થાય છે. એનું પણ એક બહુ મોટું અધ્યાત્મ રહસ્ય છે. આ જે સંઘ છે એનું નામ જ સંઘ છે, ટોળું નથી કહ્યું એને. સંઘમ શરણમ ગચ્છામિ, એ સંઘ તો ત્યારે બન્યો છે જ્યારે એવા આત્માઓ એકત્રિત થયા છે એક સમૂહમાં કે જેમનો ધ્યેય બુદ્ધના શરણાગત થઈને બુદ્ધત્વ પ્રાપ્ત કરવાનો છે. એવા દિવ્ય આત્માઓ ભેગા થયા છે. તો આદેશ એ છે મહાવાક્યનો કે હે શિષ્ય, હે સાધક, પ્રથમ સંઘમ શરણમ ગચ્છામિ. આ દિવ્ય આત્માઓની સાથે તું એક મનો થઈ જા, તું એના શરણમાં જતો રહે. શરણમાં જવું એટલે એમનું આધિપત્ય સ્વીકારવું, અને આધિપત્ય સ્વીકારવું એટલે સંઘનું એક મન થઈ જાય. એ મન મારું મન થઈ જાય. અનુપમ મિશનનું મન એક થઈ જાય. એ જ મારું મન. મારું મન નોખું, મને ફાવે તે ખરું એમ કરવાને બદલે આ સંઘ છે મારો, તો સંઘમ શરણમ ગચ્છામિ. આવા દિવ્યાત્માઓનો સંઘ જ્યારે થાય છે ત્યારે દિવ્યાત્માઓ ટોળા સ્વરૂપે નથી, એમના સૌનો એક ધ્યેય છે. અને એક ધ્યેય છે એટલે એક મનાપણ થયા છે. એમનું જે મન છે એ બુદ્ધનું મન છે, અને એ જ મન સૌનું મન થાય. એ થાય ત્યારે સંઘમ શરણમ ગચ્છામિ એ સંભવ બને. આગળ પણ વાત કરી શકાય એવી છે. આ 3 મહાવાક્યો વિશે 3 દિવસની પારાયણ કરી શકાય એવું છે. અશ્વિન દાદાનો આપણને લાભ એ વિશે ક્યારેક મળશે. પણ આ સંઘમ શરણમ ગચ્છામિની જે વાત છે એ પહેલી વાત સંપની વાત છે. ત્યાં સંપ થયો, એક મના થઈ ગયા, જે બાપા કહે છે એ પ્રમાણે. અને આપ ખાલી કલ્પના પણ કરશો, હું કેવળ અનુપમ મિશનના સંઘની વાત નથી કરતો. આપ પરિવારમાં રહેતા હો, 5 પરિવારજનો સાથે રહેતા હોય, કે યુનિટી જેવો મોટો પરિવાર સાથે રહેતો હોય. આપ સૌ તો અક્ષર મુક્તો છો ને. જેમ સંતોનો ધ્યેય સાહેબજીના શરણે જઈને સાહેબજીનું શરણું સ્વીકારીને સાહેબજી રૂપ થઈ જવાનો છે, એ જ ધ્યેય આપનો પણ છે. ગૃહી ત્યાગીનો કોઈ મેળ નથી. તો પરિવારનું મન એક થઈ જાય, કહેતા સૌ પરિવારજનો એક મના થઈ જાય. કેવો ભવ્ય, કેવો દિવ્ય દિવસ! આ દિવ્ય યુગ આવી રહ્યો છે. જે ક્ષણે આ અનુભવ થયો એ ક્ષણે આપણા માટે વ્યક્તિગત રીતે, પરિવારની દ્રષ્ટિએ, સંઘની દ્રષ્ટિએ એ દિવ્ય યુગનો ઉદય થઈ ગયો માનવું. શાસ્ત્રમાં એમ કહ્યું છે કે કુસંપ એ અધર્મનો સર્ગ છે. આપણે ત્યાં તો જે વડીલો છે એમણે એક કહેવત પણ કરી છે કે જે ઘરમાં કુસંપ એ ઘરના ગોળાના પાણી સુકાઈ જાય, એવી પણ એક કહેવત છે. ભગવત કૃપાથી આ જે શાસ્ત્રની વાત છે, કુસંપ એ અધર્મનો સર્ગ છે, એ શાસ્ત્રની વાતનું અનુસંધાન કેવળ ને કેવળ ભગવત કૃપાથી. મારો એવો કોઈ રેગ્યુલર નિયમિત અભ્યાસ નથી સ્વામીની વાતોનો, પણ આ વાત ખબર નહીં કોણ જાણે કેમ આજે ભગવાને જ હાથવગી કરી આપી. ગુણાતીતાનંદ સ્વામીની 3જા પ્રકરણ, સ્વામીની વાતોના 3જા પ્રકરણની 58મી વાત. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અધર્મ સર્ગ જબ કરત પ્રવેશા, સુર નર મુનિ મહી નહીં સુખ લેશા. એમ કહીને બોલ્યા છે. એવો અધર્મ સર્ગ શેણે કરીને પ્રવેશ થાય છે? તો જ્યારે
એકબીજાના મન નોખા પડે છે ત્યારે પ્રવેશ થાય છે. આ કેવું અનુસંધાન બાપાની વાતની સાથે. બાપા કહે છે એક મના એટલે સંપ. અને ગુણાતીતાનંદ સ્વામી જ્યારે એકબીજાના મન નોખા પડે છે ત્યારે અધર્મનો પ્રવેશ થાય છે. ને એકબીજામાં સંપ હોય તો અધર્મ સર્ગ પેસવા આવે નહીં. તે ઉપર મહારાજે કરેલી વાત કરી છે. એક રાજાએ તીરનો ભાથો મંગાવ્યો ને બોલ્યા છે તમારામાં બળિયામાં બળિયો હોય તે આ તીરના ભાથાને ભાંગી નાખો. ત્યારે જે બળિયામાં બળિયો હતો તે આવ્યો, પણ તેથી તીરનો ભાથો ભંગાણો નહીં. પછી ભાથામાંથી એક તીર કાઢીને એક ફોશીમાં ફોશી હતો. ફોશી એટલે બિક્કણ, અશક્ત, નબળો માણસ. પછી ભાથામાંથી એક તીર કાઢીને એક ફોશીમાં ફોશી હતો તેને કહ્યું છે ભાંગી નાખ. ત્યારે તેણે તરત ભાંગી નાખ્યું. પછી એ રાજાએ મોટા મોટા ઉમરાઓને કહ્યું છે જો તમે આ તીરના ભાથાની પેઠે જૂથ રાખશો તો ગમે તેવો શત્રુ હશે તોય તમારો પરાભવ નહીં કરે ને રાજ આબાદ રહેશે. આ વાત આપણે પણ શીખવા જેવી છે. આપણે પણ આપણું રાજ ધરાવીએ છીએ. આ આખું દેહ છે ને, આખું બ્રહ્માંડ એમાં છે. યથા પિંડે તથા બ્રહ્માંડે, એના રાજા છીએ આપણે. તો આમાં જો કુસંપનો વિચાર પેઠો તો અધર્મનો સર્ગ પેસવાનો અને આ રાજ જતું રહેવાનું આપણું. એમ સંઘ જીવનમાં જીવીએ છીએ કે પરિવાર જીવનમાં રહીએ છીએ કે સમાજ જીવનમાં છીએ, વ્યવસાયમાં છીએ, ત્યાં જો આ વાત નહીં રહે તો રાજ આબાદ નહીં રહે આપણું. આગળ વાત ચાલે છે. સ્વામીએ દ્રષ્ટાંત દઈને બોલ્યા છે આ તમે સર્વે સાધુ. હવે આપણી વાત આવી આ તો, અને સીધી સટ વાત હંમેશા ગુણાતીતાનંદ સ્વામી કરતા એવી જ થોડીક તીખી, સહેજ ચાબખો મારીને પણ આ વાત કરી છે એમણે. ઘણી કૃપા કરી. એ દ્રષ્ટાંત દઈને બોલ્યા છે આ તમે સર્વે સાધુ પાળા બ્રહ્મચારી આમ ને આમ સંપ રાખશો તો ગમે તેવો તમારો અંતર શત્રુ હશે તે પણ પરાભવ નહીં કરી શકે. ને આમ નહીં રહો તો અલ્પ જેવો દોષ હશે તે પણ સત્સંગમાંથી બહાર કાઢી નાખશે. એમ કહીને બોલ્યા છે જુઓ ને, કેટલાકને તો જોડ જ નથી ને કોઈક તો પાકલ ગુમડા જેવા, તે કહેવાય તો નહીં. માટે દશમંડળમાં જેમ જેને મળતું આવતું હોય તેમ તમે સર્વે રહેજો. પ્રકરણ 3 58મી વાત. સુહૃદ ભાવ. ભગવતરાયજી એ બાપાનો જે શ્લોક લખ્યો છે ને, આજે એનું પણ સ્મરણ સતત રહ્યા કર્યું. ખબર નહીં કેમ પણ એ વારંવાર યાદ આવ્યો. અને મને એવું સમજાયું કે કોઈ સુહૃદ ભાવ સિદ્ધ કરે એનું વર્ણન કરવું હોય તો કેવી રીતે કરવાનું. નખશિક સુહૃદ ભાવની કોઈ મૂર્તિ હોય તો એ કેવા હોય? તો કેવા હોય? વાણી અમૃતથી ભરી મધુસમી. જે નખશિક સુહૃદ ભાવથી સભર હોય ને એની વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં. એ કેવળ મીઠી વાણી હોય એટલું નહીં, એ વાણી સંજીવની જેવી હોય આખા લોકમાં. સંજીવની, મૃત વ્યક્તિને પણ જીવંત કરી નાખે એવી વાણી. અને ત્યારે રસિકલાલ ગાય છે કે વાણીમાં
વાંસળી વાગી યોગી તારી વાણીમાં વાંસળી વાગી. વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં. દ્રષ્ટિમાં ભરી દિવ્યતાની રખતા સુદિવ્ય ભક્તો બધા. દ્રષ્ટિમાં કેવળ દિવ્યતા, મનુષ્ય ભાવ નહીં. જે કાલે બાપાએ સ્વયં કહ્યું, સંપ એટલે મનુષ્ય ભાવ નહીં, કેવળ દિવ્યતા. મનુષ્ય ભાવથી પણ આગળ. મનુષ્ય ભાવ નહીં એ થોડુંક અલ્પ દ્રષ્ટિએ પણ સહેજ નેગેટિવ ફિલિંગ છે. આ નહીં, પણ દિવ્યતા. વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં. દ્રષ્ટિમાં ભરી દિવ્યતાની રખતા સુદિવ્ય ભક્તો બધા. પછી એ કેવા હોય? તો હૈયે હેત ભર્યું મીઠું જનની શું, ને નિરંતર હાસ્ય મુખે વસ્યું. એવા સુહૃદ ભાવના મૂર્તિમંત રૂપ તો તે શ્રી જ્ઞાનજી યોગી રાજ ગુરુને. નિત્ય નમો ભાવ શું. सुहृद भाव है सहज सरल पर अंतिम तप कहलाए. સહજ છે, સરળ છે, પણ અંતિમ તપ કહેવાય છે. મહંત સ્વામી મહારાજને પુનઃ યાદ કરીએ. સંપની એમણે વ્યાખ્યા કરી, 1+2 = 3 એટલે સંપ. સુહૃદ ભાવ એટલે શું? તો મહંત સ્વામી મહારાજ કહે છે કે સુહૃદ ભાવ એટલે એક એવી ભાવાત્મક એકતા કે વચ્ચે કોઈ નિશાન જ નીકળી જાય. એકડો ને બગડો ભેગા થાય તો થઈ ગયું 12. 1+2 = 3 એટલે સંપ. એકડો ને બગડો ભેગા થઈ ગયા, એટલી બધી ભાવાત્મક એકતા થઈ ગઈ સુહૃદ ભાવની કે 1 અને 2 ભેગા થઈને 3 નહીં પણ 12 થઈ ગયા. આ સુહૃદ ભાવ. કેવી જબરજસ્ત શક્તિ પ્રગટી. 3 માંથી સીધા 12. અને સમજાવવાની રીત પણ સ્વામીજીની કેવી સરસ મજાની, ક્રિએટિવ. પરસ્પર ભાવાત્મક ઐક્ય એ સુહૃદ ભાવ. અને એટલે એ સ્તવનમાં સંતોએ ગાયું, સુહૃદ ભાવ હૈ સહજ સરલ પર અંતિમ તપ કહેલાય. इसका ज्ञान न हो तो साधक कैसे जीने पाए. અનિવાર્ય આની કોન્શિયસનેસ સુહૃદ ભાવની. અખંડ મારું જીવન એ પ્રકારનું રહે. એ ન હોય તો સાધક પોતાની સાધનામાં કેવી રીતે જીવી શકે એમ પૂછે છે સંતો. इसका ज्ञान न हो तो साधक कैसे जीने पाए. बहुमूल्य ये गुण है ऐसा जो जीवन महकाए. सुहृद भाव से साधक जीवन धन्य धन्य हो जाए. આવો સરસ મજાનો ભાવ એ સુહૃદ ભાવ. એકડો ને બગડો ભેગા થઈ જાય, 12 થઈ જાય, એ સુહૃદ ભાવ. પણ એ ક્યારે થાય? એ ત્યારે થાય જ્યારે એકડો બગડાના બધા જ અવગુણને અવગણીને એ બગડામાં એકમાત્ર પણ જો ગુણ હોય, 100માંથી 1 પણ ગુણ હોય, એ ગુણને જુએ. બગડો એકડામાં પણ કોઈ ન્યૂન ભાવ નથી રાખતો, હું બગડો ને તું તો એકડો, એવો ભાવ પણ નથી રાખતો. એકડામાં પણ કોઈ અવગુણ નથી જોતો.
એવી જ્યારે સ્થિતિ આવે આ બેની વચ્ચે, એકડા ને બગડાની વચ્ચે, ત્યારે એક ને બે ભેગા થાય, એક જબરજસ્ત એકાત્મ ભાવ ઊભો થાય છે ભાવાત્મક સ્તર પર. જગન્નાથપુરીની યાત્રાને ફરી અહીં યાદ કરીએ આપણે. ત્યાં સંપ છે, સુહૃદ ભાવ છે કે નહીં મને ખબર નથી. સંપ જરૂર છે, ધ્યેયની એક નિષ્ઠા છે. સૌ સાથે મળીને 1+2 કરી દીધા, 3 થઈ ગયા, શક્તિ ઊભી થઈ ગઈ. પણ મારી જોડે ચાલનારો મારો સાથીદાર, એના પગમાં જોડા નથી અને એના પગ બળે છે, લાવો મારા જોડા આપી દઉં. આ જો ત્યાં આગળ થઈ ગયું તો સંપની સાથે ત્યાં સુહૃદ ભાવ પણ થઈ ગયો. બાકી હું પણ ખેંચ્યા કરું, તું પણ ખેંચ્યા કર, આપણે બંને સાથે એક તરફ એક ધ્યેય રાખીને ખેંચ્યા કરીશું. આડું અવળું નહીં ખેંચીએ, બહુ ઉત્તમ વાત છે, પણ એ 1+2 = 3 જ થશે. પણ જ્યાં એવો ભાવ આવ્યો કે મારા સાથીના પગ બળે છે, લાવ મારા જોડા મારા સાથીને આપી દઉં, મારા ઉપર તો ભગવાનની કૃપા છે, મને કંઈ નથી થવાનું, આ ભાવ જ્યાં પ્રગટ્યો ત્યાં ભાવાત્મક એકતા થઈ. ત્યાં 1 અને 2ની વચ્ચે કોઈ નિશાનીની આવશ્યકતા નથી. એ પોઝિટિવિટીની પણ પાર નીકળી ગયા છે. એટલી બધી ભાવાત્મક એકતા થઈ ગઈ છે. અને ત્યારે સુહૃદ ભાવ એ જગન્નાથપુરીજીની યાત્રામાં પણ પ્રગટે. ત્યાં સુધી સંપ છે. આ જ વાત સાહેબદાદા પણ કરે છે. સર્વ સુહૃદ સોપાન સમયે સાહેબદાદાએ સુહૃદ ભાવને સમજાવતા યોગીજી મહારાજને યાદ કરીને એમ કહ્યું હતું કે બાપા એમ કહેતા કે કોઈ ભક્તમાં 99 અવગુણ હોય અને એક જ ગુણ હોય તો એ એક ગુણ જોઈ તેનો જ વિચાર કરી મહિમા ગાવો, સાંભળવો, તે સુહૃદ ભાવ. આજે આ ગોષ્ઠીની જાહેરાત કરતા સદગુરુ પરમ પૂજ્ય દિલીપદાસજીએ પૂજ્ય પંકજદાસજીના માધ્યમ દ્વારા આ સાહેબ દાદાના સર્વે સુહૃદ ભાવના સૂત્રોને આપણા સૌની માટે આપણા ગ્રુપમાં સુલભ કરી આપ્યા. ધન્યવાદ પંકજભાઈ. તો કોઈ ભક્તમાં 99 અવગુણ હોય અને એક જ ગુણ હોય તો એ ગુણ જોઈ તેનો જ વિચાર કરી મહિમા ગાવો, એ સુહૃદ ભાવ. ગઈકાલે આ પ્રગટની પરાવાણીના પુસ્તકમાંથી આપણે પાઠ કર્યો. આજે પુનઃ ફરી પાછા બાપાના ચરણે જઈએ છીએ, એમની પરાવાણીનો લાભ લઈએ. સરસ મજાની એક વાત યોગી બાપાએ પોતાના એક પ્રવચનમાં કહી છે. આમાં ગઈકાલે જે આપણે વાતનો પાઠ કર્યો એ યોગી બાપાએ ટીટોડાની બોધ કથા આપણને કહી. પણ યોગી બાપાની સાથે જે લોકો રહ્યા, ઉછર્યા, જેમને નજીકથી એમનો લાભ મળ્યો, એમને તો એ વાતની ખાતરી છે કે બાપાની પળે પળ બોધ કથાઓ જેવી હતી. એમની પળે પળ બોધ દાયી હતી. એવો જ એક પ્રસંગ એમનો બને છે ને બાપા પોતાના પ્રવચનમાં પોતાના જીવનમાં બનેલો એ પ્રસંગ પોતે કહે છે સભામાં. એની વાત કરીએ છીએ. બાપા કહે છે ગાડીમાં બન્યું તું એ વાત કરી લઈએ. ગાડી એટલે ટ્રેનની વાત છે. આ ટ્રેનમાં ક્યાંક મુસાફરી કરતા હશે બાપા. એ પ્રસંગ જે બન્યો હશે એની સ્મૃતિ કરતા બાપા બોલે છે, કહે છે પ્રવચનમાં, ગાડીમાં બન્યું તું એ વાત કરી લઈએ. અમે વઢવાણથી બોટાદ જાતા હતા. તે 4 વાણિયા ચડ્યા. ગાડી ખાલી હતી. તેથી આપણે સેકન્ડ ફર્સ્ટ નહોતા. થર્ડમાં જ બેસીને ડંકો મારીને જવાનું. બાપા થર્ડ ક્લાસમાં બેસે છે પણ કેફ તો જુઓ, અલમસ્તી તો જુઓ. પહેલા મેં આ વાંચ્યું ત્યારે મને એમ કે એકચ્યુઅલી આ શું કહે છે ડંકો મારીને, એટલે એ વખતે થર્ડ ક્લાસમાં કંઈ ડંકો વગાડવાનો હશે, પણ પછી સમજાયું કે આ એમની બ્રહ્મ મસ્તી છે. હા, તેથી આપણે સેકન્ડ ફર્સ્ટ નહોતા. થર્ડમાં જ બેસીને ડંકો મારીને જવાનું. એટલે પછી 2-4 વાણિયા ચડ્યા, તે પત્તા કાઢ્યા.
રાતની ગાડી હતી, બહુ ભીડ નહોતી, એટલે બે પાટીએ બેઠા અને પછી દશો ને વિહો મંડ્યા દેવા. અમે કીર્તન ઉપાડ્યા. ઓલા કે મહારાજ દખલ ના કરો, પણ તમને શું ભાંજગડ પડી? તો કે અમારે પત્તામાં હવા જ નથી આવતો, તે મહારાજ આ બધું દખલ ના કરો તમે. કાંઈ નહીં, મૂકો પડ્યું, આપણે શું, ક્યાં ઓલું થવાનું છે, માળા ગમકાવો. એટલે બાપા માળા કરવા માંડ્યા, ચૂપ થઈ ગયા, શાંત થઈ ગયા. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે. 4 વાણિયા ચડીને એમ કહે છે કે મહારાજ દખલ ના કરો. કેવો દાસત્વ ભાવ ધાર્યો છે! એ દ્રષ્ટિમાં કેવી દિવ્યતા છે! આપણે વાણિયા જોઈએ છીએ ને, અને આપણે અત્યારે એ કલ્પના આપણી નજર સમક્ષ આવે છે, પણ બાપાએ એમને કેવા જોયા હશે? મનુષ્ય ભાવ નહીં એમનામાં પણ દિવ્ય ભાવ જોયો એમણે. કાંઈ નહીં, મૂકો પડ્યું, આપણે શું, ક્યાં ઓલું થવાનું છે, માળા ગમકાઓ. એમ કરતા કરતા એમને રાણપુર ઉતરવું હતું ને અમારે જવું હતું બોટાદ. તે વિશે જે ચડી ગયા, રાણપુર ક્યાંય જતું રહ્યું ને બોટાદ રાતે 1:30 વાગે ઉતર્યા. ત્યાં માસ્તર આવ્યા, ટિકિટ લાવો. ક્યાંના છો? રાણપુરના. ડબલ પૈસા લીધા, વાણિયાઓ પાસેથી ડબલ પૈસા લીધા. એમ પત્તામાં ખુવાર થયા. બીજે દિવસે બપોરે મેલ ઉપડે ત્યારે રાણપુર ભેગા થયા. હવે આપણને એમ થાય કે લો, બરાબર ભગવાને, આ બાપા કંઈ બોલ્યા નહીં, પણ આ ભગવાને બધી સજા કરી દીધી. કેવી મજા આવી! જોયું, આ એક ઓલિયા પુરુષ, કંઈ નહીં તો એટલું પણ માનીએ તો કે એનું અપમાન કર્યું તો જો ભગવાને કેવી સજા કરી. પણ આ તો યોગીજી મહારાજ છે. આગળ પ્રવચનમાં બાપા કહે છે, એનો આપણે શું ગુણ લીધો? હવે આમાં ગુણ લેવા જેવું શું છે? 4 વાણિયા ચડ્યા છે, વિષયી જીવ છે, પત્તા રમે છે, 3 પત્તી રમતા હશે, પૈસે ટકે રમતા હશે, એટલા બધા વિષયમાં પરોવાઈ ગયા કે પોતાને ઉતરવાનું હતું એ સ્થાન જતું રહ્યું, તોય ખબર નથી પડી. પાછા આનું અપમાન કરે છે બાપાનું. આમાં ગુણ શોધવા જઈએ તો એ મળતો નથી. સાહેબજી એમ કહે છે કે પેલા મોબાઈલમાં પોતાનો ફોટો, આમાં તો ગમે તેટલો એન્લાર્જ કરીએ તોય ક્યાંય ગુણ દેખાતો નથી. પણ બાપા એવું પૂછે છે, એનો આપણે શું ગુણ લીધો? સભાને પૂછે છે, એનો આપણે શું ગુણ લીધો? ગુણ એ કે આવો ઈશક ભગવાનની મૂર્તિમાં જાગે. કમાલ થઈ જાય જો આ વાત બને તો. આવો ઈશક ભગવાનની મૂર્તિમાં જાગે, સ્ટેશનની ખબર ન પડી. એમ આપણે ભગવાનની મૂર્તિમાં પ્રેમ જાગી જાય તો ક્યાં વખત ગયો, ક્યાં રાત ગઈ ખબર ન પડે. આપણે એનો ગુણ લેવો જોઈએ કે આપણે આવું કરવું જોઈએ તો આપણે બ્રહ્મરૂપ થયા. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. અહીં પ્રવચન પૂરું થાય છે બાપાનું. તો કોઈ ભક્તમાં 99 અવગુણ હોય અને એક જ ગુણ હોય તો એ ગુણનો વિચાર કરવો, એનો મહિમા ગાવો, એ ગુણને કહેતા રહેવું, સાંભળતા રહેવું, એ સુહૃદ ભાવ સાહેબ દાદા કહે છે. અને આ બાપાના જીવનનું જીવતી જાગતી બોધકથા. સુહૃદ ભાવ એટલે ધ્યેયની પણ એકાત્મતા. સંપમાં તો છે, પણ ભાવાત્મક સ્તરે આવીને ધ્યેયની એકાત્મતા થઈ જાય છે. જેમ મેં જગન્નાથપુરીજીની મહાયાત્રાનું ઉદાહરણ આપ્યું કે સંપ તો છે, પણ ત્યાં જો આ સુહૃદ ભાવ ભળ્યો તો એક ભાવાત્મક ધ્યેયની એકતા થઈ ગઈ સૌની. અને પછી જે શક્તિ પ્રગટે છે, પછી જે પ્રેમ પ્રગટે છે, પછી જે આનંદ પ્રગટે છે, જે સહજતા જીવનમાં પ્રગટે છે, અદ્ભુત છે.
પ્રયોગ કરવા જેવો છે. આપણે પણ આપણા જીવનમાં આસપાસમાં જ મુક્તો બેઠા છે, ઘર પરિવારના જ ભક્તો છે, સંતો પણ બાજુની જ ઓરડીમાં રહે છે કે સાથે પણ રહીએ છીએ. એ સૌના પ્રત્યે આવો હૃદયનો ભાવ પ્રગટે, આવી હૃદયની ભાવાત્મક એકતા પ્રગટે, સંપ પ્રગટે, અને પછી જુઓ કેવો આનંદ થાય છે. અને એવું જ્યારે થાય ત્યારે સાહેબજી સુહૃદ ભાવની જે બીજી વ્યાખ્યા કરે છે, બીજી સમજ આપે છે કે સાહેબજી કહે છે એકબીજાના દુઃખે દુઃખી થઈએ, બીજાનો ઉત્કર્ષ જોઈ અંતરથી રાજી થવાય, તે સુહૃદ ભાવ. દુઃખે દુઃખી અને બીજાનો ઉત્કર્ષ જોઈને રાજી. સામાન્ય રીતે વ્યવહારમાં, સમાજમાં આનાથી બિલકુલ વિપરીત બનતું જોવા મળે છે. બીજાના દુઃખે દુઃખી થવું, મારે શું પડી છે, એના કર્યા એ ભોગવે છે, મારે શું લેવા દેવા. અને બીજો ક્યાંક કશુંક પ્રાપ્ત કરે છે, સુખી થાય છે, તો ઈર્ષાનો ભાવ પણ સહજ રીતે પ્રગટે છે, કોમ્પિટિશનનો ભાવ પણ આવે છે. રેસમાં આપણે પાછળ રહી ગયા એવી પણ મનમાં એક ખટક ઊભી થઈ જાય છે. ત્યારે સાહેબજી કહે છે કે રેસના મોડમાંથી બહાર નીકળીને કેરના મોડમાં આવીએ. RACE ને ઉલટ સુલટ ગોઠવીને CARE કરી નાખીએ જીવનમાં, કેર મોડ. ત્યારે એકબીજાના દુઃખે દુઃખી થવાય અને બીજાનો ઉત્કર્ષ જોઈ અંતરથી રાજી થવાય. હમણાંના જ કાળમાં આપણે સૌ સંતોએ આનો અનુભવ આપણા ભક્તોના જીવનથી કર્યો. પ્રભુ ઈચ્છાએ જે કંઈ પણ સંતોએ બીમારી ગ્રહણ કરી અમદાવાદ જવાનું થયું. પુનઃ પુનઃ લાખ લાખ વંદન છે અમદાવાદના સૌ હરિભક્તોને અને સમગ્ર સમાજના ભક્તોને કે જેમણે ભજન પ્રાર્થના કરી, અને સવિશેષ અમદાવાદના ભક્તો ડૉક્ટર પાર્થિવભાઈ અને એમની ટીમ કેવો જબરજસ્ત સુહૃદ ભાવ રાખ્યો. બાકી તો આ સમય એવો હતો કે 6 ફૂટ નજીક આવવામાં પણ ડર લાગે, અને પીક ટાઈમમાં બધું થયેલું. તો પોતાના દેહની પરવા કર્યા વગર કાળ એવો ચાલે છે, તો વ્યવહારિક વ્યવસાયિક દ્રષ્ટિએ પણ થોડીક મંદી ચાલે છે, તો એના નફા નુકસાનની પણ વાત વિચાર્યા વગર મારા સાહેબના સંતો, એમને કષ્ટ પડ્યું છે, એમને દુઃખ પડ્યું છે, તો પોતાની બધી જ ચિંતાઓને બાજુ પર હટાવીને, અરે પોતાના પરિવાર માટે પણ જોખમ વહોરી લઈને આ સંતોની સેવામાં ખડે પગે થઈ ગયા અમદાવાદ મંડળના સૌ ભક્તો. અને સમગ્ર સમાજના ભક્તોએ પોતે જ્યાં હતા ત્યાંથી પોતાનાથી જે કંઈ પણ થઈ શકતી હતી એ મહત્તમ સેવાઓ કરી. પછી એ દેશમાં હોય કે પરદેશમાં હોય, તનથી, મનથી, ધનથી, સંસાધનોથી, ભગવત નામ સ્મરણની પ્રાર્થનારૂપી બળથી સૌએ આવો દિવ્ય સુહૃદ ભાવ દર્શાવ્યો. એ સૌ ભક્તોને સૌ સંતો વતી પુનઃ 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 વંદન કરીએ છીએ, ધન્યભાવ પ્રગટ કરીએ છીએ. આ સુહૃદ ભાવનું જીવતું જાગતું ઉદાહરણ પ્રાપ્ત થઈ ગયું. સર્વ સુહૃદ સોપાનની ઉજવણી એ સુફલ થઈ રહી. જે ઉજવ્યું આપણે આખું વર્ષ, જેની કથા વાર્તાઓ કરી, એ સર્વે કથા વાર્તાઓના બીજ જે પડ્યા હતા, એ સબીજ જ્ઞાન આજે સરસ મજાનું લીલીવાડી રૂપે આપણી સન્મુખ હમણાં આવા કાળમાં જોવા મળ્યું. હમણાં જ રિસન્ટલી, થોડાક જ દિવસો, અઠવાડિયાઓ કદાચ પહેલાની વાત, વેમાર જેવું નાનકડું ગામ, એની આસપાસના ગામના સૌ ભક્તો ભેગા થઈને એવો વિચાર કરે છે કે આ મહામારીનો સમય ચાલી રહ્યો છે અને આ શિયાળાની કડકડતી ઠંડી છે, અમારા સંતોના સ્વાસ્થ્ય કેમ કરીને સારા રહે એને માટે કશુંક આપણે ભેગા મળીને કંઈક કરીને મોકલી શકીએ એમને માટે, જેનાથી એમના શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધી શકે. છેક ત્યાં બેઠા છે, એમની પોતાની પણ મુશ્કેલીઓ છે, નાનકડા એવા ગામમાં રહે છે, મંદિરે આવવાની તો અનુકૂળતા પણ નથી અત્યારે, પણ અનુસંધાન જુઓ સાહેબ દાદા પ્રત્યે,
સાહેબના સૌ સંતો પ્રત્યે ત્યાં બેઠા બેઠા સૌ ચિંતા કરે અને આવા કપરા કાળમાંથી પણ પોતાની પાસે જે કંઈ હતું એનું અર્પણ કરીને આ સંતો માટે કશીક પ્રસાદની સામગ્રી એમણે કેવા ભાવથી મોકલી. આ સુહૃદ ભાવ, બીજાના દુઃખે દુઃખી થઈએ, બીજાનો ઉત્કર્ષ જોઈ અંતરથી રાજી થઈએ. એવા પણ અનેક પ્રસંગો બન્યા કે જ્યારે કોરોના કાળમાં આપણા અક્ષર મુક્તોને નાની મોટી વ્યવહારિક તકલીફો પડી ત્યારે જે તે મંડળના સર્વે વડીલો એમની પડખે ઊભા રહ્યા. કોઈને ક્યારેય વાત ધજાગરા કરી નથી, ફોટા પાડીને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ નથી કર્યા, પણ છુપ્પી સેવા, સુહૃદ ભાવ પ્રગટાવ્યો છે. અદ્ભુત વાત થઈ ગઈ છે. એક એવો દિવ્ય સમાજ સર્જાઈ ગયો છે થોડાક કાળની અંદર. બાપાએ આ વાત કરીને આ અત્યારનો સમય કોઈ બહુ લાંબો સમય ગયો નથી. સાહેબ દાદાનો સુહૃદ સોપાન ઉજવ્યું એને કંઈ બહુ વધારે વર્ષો થયા નથી, 10 વર્ષ પણ પૂરા નથી થયા. અને કેવો દિવ્ય સુહૃદ સમાજ આપણા સૌને માટે શ્રી ઠાકોરજી મહારાજે સર્જ્યો છે અને એના ભાગ આપણને સૌને બનાવ્યા છે. ધન્ય ઘડી છે, ધન્ય ભાગ્ય છે. સુહૃદ ભાવની વાત કરતા એક જૂની વાર્તા પણ યાદ આવી. મેં ક્યારેક કહી છે આ વાર્તા, આજે ફરી એ વાર્તા કહેવી છે, જુદા સ્વરૂપે કહેવી છે. જાણીતી વાર્તા છે આમ તો. એક જંગલ હતું ને એમાં એક કાચબો અને એક સસલો રહે. કાચબા અને સસલાની વચ્ચે દોસ્તી ખરી, પણ બેઉને એક દિવસ એમ થયું કે ચાલો રેસ લગાવીએ, કોણ બળ્યું છે આપણા બેઉમાં અને દોડમાં કોણ આગળ નીકળી જાય છે એકબીજાથી. આપણે બાળપણમાં શાળામાં ભણતા હતા ત્યારે બી આ વાર્તા સાંભળી છે. અને સાંભળ્યા પછી જો આપણને ઘરમાં દાદીએ વાત કરી હોય, શાળામાં માસ્તરે વાત કરી તો દાદી એમ કહેતા કે બેટા આમાંથી શું શીખ્યા તમે? કોણ જીત્યું રેસ? દોડમાં કોણ જીત્યું? તો આપણે કહીએ કે હા, કાચબો જીતી ગયો રેસમાં. કેમ જીતી ગયો? એ તો બહુ ધીમે ધીમે ચાલતો હતો, સસલું તો કેટલું ઝડપથી દોડીને ચાલી જાય. આવી રેસમાં કાચબો કેવી રીતે જીતે? ત્યારે બા આપણને સમજાવતા, આપણા શિક્ષક આપણને સમજાવતા, The race of the life is not won by the one who is the fastest. ના, એવું નથી. જે ઝડપથી દોડે એ જ જીવનની રેસ જીતે એવું નથી. જીવનની રેસ તો એ જીતે. બોધ આ છે. બોધ ત્યારે આપણને એવો કહેવામાં આવ્યો કે બોધ તો એ છે આ કથાનો કે જે સતત પોતાના ધ્યેય તરફ દ્રષ્ટિ રાખીને અન્ય કોઈ પ્રલોભનોમાં લોભાયા વગર સતત એક ધારી, ભલે ધીમી પણ એક ધારી પોતાના ધ્યેય પ્રત્યે ગતિ કરતો રહે છે, પ્રગતિ સાધતો રહે છે, એ જીવનની રેસ જીતે છે. ન કે સસલા જેવા વ્યક્તિઓ કે જે અનેક પ્રકારના લોભ પ્રલોભનોમાં ખેંચાઈ જાય, આરામ, આળસ, પ્રમાદમાં સમય ગુમાવે. એ ભલે ગમે તેટલા શક્તિશાળી હોય અને ગમે તેટલા ઝડપથી દોડી શકતા હોય, પણ કાચબા જેવા સતત ધ્યેયનિષ્ઠ, એક ધારા, એક સરખા પ્રગતિ કરતા જીવનની સામે જીતી શકતા નથી. આપણે એ બહુ સારી રીતે સમજ્યા અને આપણા જીવનમાં એને ઉતારવાનો પણ પ્રયત્ન કર્યો. પણ આ વાર્તાને આગળ ચલાવીએ આપણે અને સુહૃદ ભાવ પ્રગટે તો શું થાય એની એક વાર્તા આમાંથી કાઢીએ. હવે તો કાચબાભાઈ જીતી ગયા છે એટલે થોડા દિવસ પછી સસલું સેજ કળ વળી એને હારની. પછી એ કાચબાભાઈના ઘરે જાય છે ને કહે છે કે કાચબાભાઈ બહુ સરસ, તમે તો જીતી ગયા, અભિનંદન તમને, બહુ આનંદ થયો અને હવે મને સમજાઈ ગયું કે મારી શું ભૂલ થઈ, મારામાં કઈ વીકનેસ હતી, પણ બહુ સારું થયું. કાચબો બી સ્પોર્ટ્સમેન સ્પિરિટથી આગતા સ્વાગતા કરે છે. બેઉ ભાઈબંધો થઈ ગયા છે સારા, ખાધું પીધું, બેઠા ઉઠ્યા અને હવે સસલાજી વિદાય લઈ રહ્યા છે. દરવાજે પહોંચ્યા છે ત્યાં પૂછે છે કે મિત્ર કાચબા, એક નાનકડી વાત મનમાં આવે છે, તું કહે તો કહું. અરે કહો, શું વાત છે કહો.
મને એવું થાય છે કે એકવાર ફરી રેસ લગાવીએ તો કેવું. કાચબાને ખાતરી હતી કે આ એની પ્રકૃતિ અનુસાર જ આચરણ કરશે. તો કે હા, લગાવીએ દોસ્ત. તો કાલ સવારે આપણે મળીએ જ્યાં મળ્યા ત્યાં. બંને વચ્ચે રેસ લાગી. આ સુહૃદ ભાવનું પહેલું બીજ રોપાયું છે અહીંયા આગળ. નાનકડું બીજ રોપાયું છે. હવે આપ કલ્પના કરો કે બીજે દિવસે સવારે કાચબો ને સસલો એ જ જગ્યાએ જ્યાં સ્ટાર્ટ પોઈન્ટ છે ત્યાં આવી ગયા છે. પક્ષીઓને પણ ભેગા કરી દીધા છે અને પોપટને કહ્યું છે કે ભાઈ તારે એક સીટી મારવાની એટલે અમે દોડવાનું શરૂ કરીશું. સવારનો સરસ મજાનો આહલાદક સમય છે. પોપટે સીટી મારી અને આ બંને માંડ્યા દોડવા. કાચબાભાઈ દોડતા 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 જાય છે. એક ધારું દોડે છે, ક્યાંય અટકવાનું નથી. એને ખબર છે આ વખતે સસલો જાગ્રત છે. સસલાએ નક્કી કર્યું છે કે જે બોધ હું શીખ્યો એ હવે ભૂલવાનો નહીં જિંદગીભર. એટલે ક્યાંય અટક્યા વગર સડ દોડતું જ જાય છે અને જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયું. હવે બોલો રેસ કોણ જીત્યું? સસલાભાઈ જીતી ગયા. તો હવે દાદીમાએ બોધપાઠ બદલી નાખ્યો. દાદીમાએ એવું કહ્યું કે બેટા હવે જે જીવન છે એમાં જરૂરી નથી કે તમે ધીમે ધીમે ચાલ્યા કરો તો જીતી જ જાઓ. તમારી પાસે જે શક્તિ છે એનો તાગ તમે જો પામી લો અને તમે જાગૃતતા રાખો ધ્યેય પર પહોંચવાની, તો દુનિયાની કોઈ શક્તિ તમને હરાવી નહીં શકે. આ એનો બોધ જે સસલાએ રાખી. સાધક તરીકે આપણે આપણી અંદર જે શક્તિઓ પડેલી છે, આપણે અક્ષર મુક્તો છીએ, અનેક જન્મોથી આવી ગયા છીએ. ક્યાંક થોડીક રાખ જેવું આપણા ચૈતન્ય પર ચડી ગયું છે. ભજન પ્રાર્થનાની એક ફૂંક સ્વામિનારાયણ સ્વામિનારાયણ જ્યાં મારી, એ ફૂંકથી એ રાખ ઉડી જવાની છે. એ અનલકણ પ્રગટી જવાનો છે, શક્તિ પ્રગટી જવાની છે સુહૃદ ભાવની. અને પછી સામે જે કોઈ પણ સાધુ દેખાયો, હરિભક્ત દેખાયો, એમાં રંજ માત્ર મનુષ્ય ભાવ નથી દેખાવાનો, એનો ગુણ માત્ર દેખાવાનો છે ને એ જ ગાયા કરવાનો છે. આ શક્તિને ઓળખવાની વાત છે. સિદ્ધને રહીએ રે કંગાલ રે સંતો. સસલાએ શક્તિને ઓળખી. રેસ સસલો જીતી ગયો છે. હવે લોજિકલ છે ને વાત, તાર્કિક વાત છે. સસલો જો ધ્યેય તરફ શક્તિ લગાડીને દોડે, ક્યાંય અટકે નહીં, તો કોઈ હિસાબે કાચબો જીતે નહીં. સુહૃદ ભાવ આગળ વધે છે. કાચબો પણ નિરાશ થઈ ગયો. સસલાભાઈ તો ક્યારના પહોંચી ગયા છે, બપોર થઈ ગયો. ત્યાં સસલો રાહ જોઈને બેઠો છે કે હમણાં મારો મિત્ર આવશે, બિચારો થાક્યો પાક્યો હશે, કંઈક એને માટે ખાવા પીવાનું ભેગું કરી રાખું. બિચારાએ ખાવા પીવાનું ભેગું કર્યું. ઝાડ નીચે બંને જણ બેઠા છે. પાસે નદી છે. નદીની પાસે જઈને કાચબાભાઈ થોડું સ્નાન પણ કરી લીધું, ભોજન કર્યું, સહેજ વિશ્રામ લીધો. બેઉ ભાઈબંધો બેઠા છે. સાંજ પડી છે. કાચબો થોડોક તો નિરાશ હતો, પણ સાંજ પડી એટલે કાચબાને ફરી એક વિચાર આવ્યો. દોસ્ત, અભિનંદન તને. જે તારી નબળાઈ હતી એ તે જાણી લીધી, શીખી લીધી, એના પરથી બોધ મેળવી લીધો. પણ જેમ તને ગઈકાલે એક વિચાર આવ્યો, તો એવો આજે મને પણ એક વિચાર આવે છે. તને વાંધો ના આવે તો 2 દિવસ પછી જરા હું આરામ કરી લઉં, તાજો માજો થઈ જાઉં, થાકી ગયો છું બહુ. પણ 2 દિવસ પછી જો તને વાંધો ના આવે તો આપણે એક ફરી રેસ લગાવીએ. સસલો તો તૈયાર હતો. હા હા દોસ્ત, કોઈ સવાલ જ નથી, આપણે રેસ લગાવીએ. કારણ કે આ વખતે સસલાને ખાતરી હતી કે મેં મારી શક્તિઓને ઓળખી લીધી છે, એટલે હવે એ તૈયાર છે. કાચબો કહે છે કે બહુ સારી વાત, તે આ મારી વાત સ્વીકારી લીધી, પણ એક નાનકડી બીજી વિનંતી છે. આપણે જે રૂટ લીધો છે એમાં અહીંયા આગળ આપણી રેસ પૂરી થઈ જાય છે. એને બદલે વિનંતી એવી છે કે આ નદી છે એની સામે પાર પેલું આંબાનું ઝાડ દેખાય છે, એને આપણે ફિનિશ ટાર્ગેટ રાખીએ. હા હા, રાખી લઈએ. સસલો તો કેફમાં છે, મસ્તીમાં છે, એટલે વાત સ્વીકારી લીધી.
જંગલમાં વાત ફેલાઈ ગઈ બધે કે સસલા જીત્યા, પણ હવે ફરી રેસ થવાની છે. એટલે બાજુના જંગલવાળા પણ પશુ પક્ષીઓ બધા આવી ગયા છે. 2 દિવસ પછી ફરી સસલો ને કાચબો એ જગ્યાએ ભેગા થયા. પોપટભાઈને ફરી સીટી મારવાનું કહ્યું. પોપટભાઈએ સીટી મારી. સસલો તો એટલી પૂરપાટ ઝડપે દોડ્યો એને એમ કે હું મારો પોતાનો રેકોર્ડ તોડી નાખું આ વખતે. અને બન્યું પણ એવું. બપોર સુધી પહોંચવાને બદલે સસલો તો કલાક વહેલો પહોંચી ગયો, પણ નદી કિનારો હતો એટલે અટકી ગયો. ત્યાં આગળ આમ જાય તેમ જાય, પણ હવે નદી પાર કેવી રીતે કરવી? 4 કલાક આમથી તેમ થયો. 1 વાગી ગયો. ત્યાં કાચબાબાઈ ધીમે ધીમે થાક્યા પાક્યા આવ્યા. નદી જોઈને ડબક દઈને નદીમાં કૂદી પડ્યા. તરતા નદી પાર કરી લીધી. સામે પાર પહોંચી ગયા. ધીમે ધીમે કરતા આંબાના ઝાડ પાસે પહોંચી ગયા. હવે બોલો રેસ કોણ જીત્યું? કાચબો જીતી ગયો ફરી પાછો. એ જ કાચબો જે સસલા કરતા બહુ ધીમે 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 ચાલે. પણ આ બંનેની વચ્ચેની દોસ્તી તૂટતી નથી. એ ભાવ એકબીજાને માટે રહ્યા કરે છે. કાચબો ફરી પાછો નદી પાર કરીને આ તરફ આવી ગયો. સસલાએ અભિનંદન આપ્યા. જોવાની ખૂબી એ છે કે બોધ અહીં આગળ દાદીમાએ ફરી વખત બદલ્યો. એમ કહ્યું કે હે સાધક, તારા માટે તને જે માર્ગ અનુકૂળ લાગતો હોય એ માર્ગ તું જો અપનાવે તો તું ભલે ધીમો હશે, પણ તું તારા ધ્યેયને આંબી જઈશ. તો એ કાચબા ભાઈએ કર્યું છે. અને પછી તો બંનેની દોસ્તી ખૂબ જામી ગઈ. મહિનો વીતી ગયો છે. જંગલ આખામાં વાત ફેલાઈ ગઈ છે કે કાચબાભાઈ તો બહુ બુદ્ધિશાળી છે, એ તો વિજેતા થઈ ગયા છે. અને સસલા અને કાચબાની દોસ્તી પણ વધતી ચાલી. સુહૃદ ભાવ વધતો ચાલ્યો છે. રોજ એકબીજાને મળે છે. એમાં એ જંગલમાં એક દિવસ ફરતા 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 અશ્વિન દાદા પહોંચી ગયા. અને અશ્વિન દાદા પહોંચ્યા એટલે સરસ મજાની એક નાનકડી સભા થઈ. એમાં બધા આવ્યા હતા. પક્ષીઓ એક ચિત્તે અશ્વિન દાદાની મૂર્તિનું દર્શન કરતા જાય અને અશ્વિન દાદાની બ્રહ્મવાણીનો લાભ લેતા જાય. આ કાચબો ને સસલો પહેલી લાઈનમાં જ બેઠા હતા, બે દોસ્તારો. સભા પૂરી થઈ. બધા પોતપોતાના સ્થાને ઉડી ગયા, ચાલીને જતા રહ્યા. પણ આ બે દોસ્તારો બેસી રહ્યા. એમને ખબર નહીં અશ્વિન દાદાની મૂર્તિમાં એવું તે હેત થઈ ગયું. સાધુની સાથે પ્રીતિ બંધાઈ ગઈ. અને પ્રીતિ બંધાઈ ગઈ એટલે પછી તો અશ્વિન દાદાની સેવા કરી. અશ્વિન દાદા રાજી થયા. બંને પોતપોતાની વાત કરી કે આવું થયું, અમે રેસ લગાડી, આમ તેમ. અશ્વિન દાદાએ સાંભળ્યું, આંખો બંધ કરીને આમ માથું પણ હલાવ્યું. કાલ સવારે તમે આવજો. 2 જણ વહેલી સવારે ગયા. એક કરીને આવજો. 2 જણ આવ્યા. અશ્વિન દાદા એમના કાનમાં થોડીક વાતો કરી અને પછી કહ્યું, જાઓ હવે. અશ્વિન દાદા તો વિચરણ કરતા કરતા પાછા નીકળી ગયા જંગલમાંથી. અઠવાડિયા પછી આ બંને ભાઈબંધોએ જાહેરાત કરી કે અમે ફરી વખત રેસ લગાડવાના છીએ. અને અહીં આ રેસમાં આપ જોશો કે સુહૃદ ભાવની પરાકાષ્ઠા આવશે. રેસ લગાવવાની છે. સૌને ઇંતજારી છે કે હવે તો આમાં કંઈ બાકી જ નથી રહેવાનું. સૌએ પૂછા કરી કે પણ રૂટનું શું? તો રૂટ જે ગઈ વખતે હતો, જે રૂટમાં કાચબાબાઈ જીત્યા હતા, એ જ રૂટ છે. વચ્ચે નદી આવે છે. તો સૌને હતું કે હવે આમાં રેસમાં જોવા જેવું કંઈ છે નહીં, પરિણામ નક્કી છે, આ કાચબો જીતી જવાનો. પણ છતાંય બંને જાહેરાત એ પ્રકારની કરી. આસપાસના દૂર દૂરના જંગલના સૌ પ્રાણીઓ આવી ગયા છે. અને આ વખતે તો જંગલના રાજા સિંહને પણ બોલાવ્યો છે. એમની હાજરીમાં રેસ ચાલુ થઈ. પોપટલાલે સીટી મારી. એવું સૌથી પહેલું એ થયું કે કાચબાભાઈને સસલાએ કહ્યું કે દોસ્ત આવી જા, મારી પીઠ પર સવાર થઈ જા. નાનકડો એવો કાચબો
દબક દઈને સસલાની પીઠ પર સવાર થઈ ગયો. સસલાભાઈ દોડવા જાય છે પણ સ્પીડ ઓછી થઈ છે, પણ છતાં પણ કાચબો જે સ્પીડથી જતો હતો એના કરતાં તો 4 ગણી 6 ગણી 8 ગણી સ્પીડ છે. એટલે કાચબાની ગતિ વધી ગઈ, પણ બંને સાથે ગતિ કરતા 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 પહોંચી ગયા નદી કિનારે. જ્યાં નદી આવી, કાચબાભાઈ ઉતરી ગયા પીઠ પરથી ને કહ્યું, સસલા તારો વારો હવે. સસલો કાચબાની પીઠ પર ચડી ગયો. કાચબાએ ડબક દઈને નદીમાં ઝંપલાવ્યું. તરતો તરતો સરસ મજાનો પોતાના પીઠ પર પોતાના ભાઈબંધને બેસાડીને નદી પાર કરે છે. ફરી પાછું સામે કિનારે એ જ થયું. સસલાની પીઠ પર કાચબો આંબાના ઝાડ પાસે પહોંચી ગયા. રેસ કોણ જીત્યું? કાચબો પણ જીત્યો અને સસલો પણ જીત્યો. આ સુહૃદ ભાવની પરાકાષ્ઠા. એકબીજાની સામે રેસ લગાવવાને બદલે, એકબીજાના ગુણદોષમાં પડવાને બદલે એકબીજાના પૂરક થઈ ગયા. તો જે મુશ્કેલીઓ હતી એની સામે રેસ લગાડી, જે વિટંબણાઓ હતી એની સામે રેસ લગાડી. એ મુશ્કેલીઓને હરાવી દીધી, એ વિટંબણાઓને હરાવી દીધી અને બંને સંતો, બંને સાધકો, બંને અક્ષર મુક્તો એક સાથે રેસ જીતી ગયા. અદ્ભુત ઉદાહરણ આ સુહૃદ ભાવનું નાનકડું વાર્તાના સ્વરૂપે આ ચાલ્યું છે. આગળ વધીએ. સાહેબ દાદા કહે છે, ત્રીજો એમનો મુદ્દો સુહૃદ ભાવનો, કોઈ ભક્તનો વાંક ગુનો થયો હોય તો તે પોતાને માથે લઈ લઈએ તે સુહૃદ ભાવ. બાપાના જીવનના તો અનેક અનેક પ્રસંગો છે. સમયની આપણી પાસે મર્યાદા છે એટલે પ્રસંગોમાં નથી પડતા, પણ આપણે સાંભળ્યા છે. ઘી ઢોળાઈ જાય એક પ્રસંગે અને ખબર પડે કે ખલાસ, હવે આ ઘી ઢોળાઈ ગયું એટલે સદગુરુનું એક નવું સ્વરૂપના દર્શન થશે અને બાપા પોતાને માથે લઈ લે કે આ તો અમારી ભૂલ થઈ ગઈ, અમારાથી ઢોળાઈ ગયું. કેટલા પ્રસંગો છે. તો કોઈકનો વાંક ગુનો થયો હોય તો તે પોતાને માથે લઈ લઈએ તે સુહૃદ ભાવ. ચોથો મુદ્દો સાહેબ દાદા કહે છે, હળી મળીને એકબીજાને માન આપીને, ખમીને પણ ભેળા મળીને સત્સંગના કાર્યો કરીએ તે સુહૃદ ભાવ. હળી મળીને એકબીજાને માન આપીને, ખમીને પણ ભેળા મળી સત્સંગના કાર્યો કરીએ તે સુહૃદ ભાવ. થોડાક વર્ષો પહેલા ઓસ્ટ્રેલિયામાં ઓલિમ્પિક ગેમ્સના આયોજન થયા હતા. મને બરાબર યાદ છે કે બહુ સરસ મજાના આયોજન હતા. એના ટેલિવિઝન પર પણ બહુ સરસ સમાચાર આવતા હતા. ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટે બહુ સારી બધી વ્યવસ્થાઓ, નવા સ્ટેડિયમ્સ ને બધું જ કર્યું હતું. એ વખતે એક બહુ ઇન્ટરેસ્ટિંગ સમાચાર મેં જોયા હતા અને એના વિશે વાંચ્યું હતું પણ ખરું, જે આજે પણ યાદ છે. અને આ સાહેબ દાદા કહે છે એ વાતનું અનુસંધાન એની સાથે બને છે. ઓસ્ટ્રેલિયાના લગભગ 500-700 એવા દીકરા દીકરીઓ ભેગા થયા ઓલિમ્પિક પહેલા અને એમણે એવું વિચાર્યું કે આપણા દેશમાં ઓલિમ્પિક જેવો મહાખેલ કુંભ રચાય છે, ઉજવાય છે, આયોજન થાય છે. સરકાર તો એની રીતની બધી વ્યવસ્થાઓ કરે છે, પણ આ દેશના યુવાનો તરીકે આપણા દેશનું ગૌરવ વધે તો આપણે આ 500-700 સાથે મળીને એવું કશું કરી શકીએ કે જે સરકારના એફર્ટ્સમાં પૂરક હોય. અને યુવાનો છે, ક્રિએટિવ છે, ખૂબ શક્તિઓ છે. સરકારના અધિકારીઓ પાસે જે આઈડિયાઝ ના હોય એવા અનેક પ્રકારના ક્રિએટિવ આઈડિયાઝ એમની પાસે છે. તો આ નારાયણી સેના જે ભેગી થઈ, કોઈએ કહ્યું નહોતું એમને આ કરવાનું, પણ હળી મળીને, ખમીને, કારણ કે 700 ભેગા થયા એટલે અલગ અલગ સ્થાનમાંથી, અલગ અલગ કુટુંબ પરિવારમાંથી આવેલા, અલગ અલગ બેકગ્રાઉન્ડના, એકબીજાનું સહન પણ કર્યું હશે, પણ એકબીજાના પૂરક બનીને, હળી મળીને એમણે ઓલિમ્પિકના કાર્યમાં સરકારને જે સહકાર આપ્યો એ ઓલિમ્પિક વિશે એટલું બધું જગતમાં પોઝિટિવ લખાયું. ખાસ કરીને આ અનુભવ જેમને થયા, અનેક પ્રકારના એવા ઇનિશિયેટિવ્સ એમણે લીધા જેનો ઉલ્લેખ કરવાની માટે અત્યારે આપણી પાસે સમય મર્યાદા છે, પણ આપ કલ્પના કરી શકશો કે આવું કશુંક બને
દેશના યુવાનો સ્વેચ્છાએ દેશના આંગણે કોઈ ઉત્સવ ઉજવાય છે અને ભેગા મળીને પોતે એમાં સહકાર આપે. આપણા તો ઘર આંગણે હમણાં થયો આ પ્રસંગ, હજુ એકાદ વર્ષ પણ થયું નથી. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ 2020 કેટલા લાંબા સમયથી પ્રત્યેક ગામે ગામ, શહેરે શહેર, ગલીએ ગલીએ, ઘરે ઘરે સૌ યુવાનો, સૌ હરિભક્તો, સૌ સંતો ભેગા મળીને કેવા હળી મળીને એકબીજાને માન આપીને ખમીને પણ ભેળા મળીને સત્સંગના કાર્યો એમણે કર્યા. કેવા કેવા અઘરા પ્રસંગોમાંથી આપણે એમાંથી પસાર થયા. અનેક એવા આયોજનો હતા જેની કથા હું માનું છું આ 1 થી 10 જાન્યુઆરી દરમિયાન સૌ સંતો અક્ષરમુક્તો પોતાની સ્મૃતિ નો સહભાગ કરવાના છે. એ વખતે આપણને સાંભળવાનો લાભ મળવાનો છે. પણ ઉદાહરણ તરીકે યજ્ઞનું આયોજન 700-800 બેસશે, એમાંથી 900, માંથી 1000 હરિભક્તો, માંથી 1100, 1200, અને આંકડામાંથી ક્યાંય કોઈ જગ્યાએ આવતા જ જાય, કારણ કે ભક્તોનો ભાવ. અને હું જોયા કરું અમારા રાજુદાસજી મહારાજને, કેવા અદ્ભુત સાધુ છે. સાહેબ દાદાને રાજી કરવાની એ સાધુમાં એટલી બધી ઉત્કટ ભાવના છે. એટલું જ નહીં સાહેબ દાદાને રાજી કરવાનું, પણ જે હરિભક્તો આવે છે, જે યજમાનો યજ્ઞમાં બેસવાના છે, એમની બેઠક વ્યવસ્થા કેવી રીતે અદ્ભુત સુંદર થાય, જેને કારણે 3, 3.5, 4 કલાક યજ્ઞવિધિમાં સવારના ઠંડીમાં બેસવાના છે તો એમની અનુકૂળતા સચવાય. તો આપ તો સૌ બેઠા છો, આપને ખ્યાલ છે કદાચ જીવનમાં પહેલો એવો યજ્ઞ હશે જ્યાં આપને શોલ મળી ગઈ હશે કે સૌથી પહેલું તો આપને ઠંડીમાંથી રક્ષણ મેળવી લો. અને પછી બાકીની જે સામગ્રીના જે આયોજન હતા એની વાત તો સ્વયં સ્વામી શ્રી અધ્યાત્માનંદજીએ આપણને કરી હતી. જો આપને યાદ હોય તો એમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે જે પ્રકારનું આખું આયોજન છે યજ્ઞ સામગ્રીઓનું, આવું આયોજન મેં સેંકડો યજ્ઞો જોયા છે પણ ક્યાંય જોયું નથી આ પ્રકારનું આયોજન. આ ક્યારે થઈ શકે? જ્યારે અંતરમાં રહેલી ભક્તિ સુહૃદ ભાવ રૂપે પ્રગટ થાય છે, હળી મળીને એકબીજાને માન આપીને. રાજુભાઈને કેવા કેવા પ્રસંગોમાંથી પસાર થવાનું આવ્યું હશે. ન કેવળ રાજુભાઈ, આ તો એક ઉદાહરણ છે. એવા આપણા બધા જ સંતો, એવા આપણા બધા જ યંગ લીડર્સ, એવા આપણા બધા જ વડીલ હરિભક્તો જેમને જ્યાં જ્યાં સેવા સોંપી હતી, એ બધાની પાસે પોતપોતાના અનેક એવા સ્મૃતિ પ્રસંગો હશે કે જ્યાં એમણે એ સમય દરમિયાન કેવળ સાહેબને રાજી કરવાની ભાવનાથી એકબીજાને માન આપીને, એકબીજાના પૂરક થઈને, હળી મળીને, સંપથી સાહેબ દાદાનો આ રાજી કરવાનો એક સરસ મજાનો મોકો છે, એને ગુમાવવો નથી, આ તક ઝડપી લેવી છે, એવી ભાવનાથી સૌ મંડ્યા. તો કેવો સરસ મજાનો આપણો ઉત્સવ શોભી રહ્યો, ઐતિહાસિક મહામંગલકારી એ ઉત્સવ આપણો થઈ રહ્યો. એ સુહૃદ ભાવ. અને છેલ્લી 5મી વાત સાહેબ દાદા કરે છે, 5મો મુદ્દો, આપણી સારી વસ્તુ હોય એ ભક્તને આપીને રાજી થઈએ તે સુહૃદ ભાવ. આપણી સારી વસ્તુ હોય તે ભક્તને આપીને રાજી થઈએ તે સુહૃદ ભાવ. બાળ સભાનો ફરી એક પ્રસંગ સાહેબ દાદાનો મને યાદ આવે છે. પહેલી વખત એક બાળક તરીકે બાળકોની સભામાં મેં સાંભળ્યો હતો અને પછી ફરી અનેક વખત સાંભળ્યો હતો. પણ એ વલ્લભ વિદ્યાનગર સ્થિત અનુપમની સભામાં સાહેબ દાદાએ પાઠ પર બેસીને આ વાત જે કરી હતી એની સ્મૃતિ અનેક સ્મૃતિઓની સાથે આજે પણ ઇદમ છે. સરસ મજાના વાંકોડિયા વાળ છે સાહેબ દાદાના, કાળા, અને સરસ મજાનું ઇસ્ત્રી ટાઈટ શર્ટ પહેર્યું છે, ટ્રાઉઝર્સ પહેર્યું છે, પગમાં મોજા પણ પહેર્યા છે, પાઠ પર વિરાજમાન થયા છે. મુખારવિંદ પર એટલું બધું મોહક સ્મિત છે કે કોઈ બાળકને સહજ રીતે એમનામાં હેત થઈ જાય. અને એ કથામાં સાહેબ દાદાએ દેવ અને દાનવોની એક સરસ મજાની વાત કરી હતી, જે આ સુહૃદ ભાવની સાથે સરસ મજાની બંધ બેસતી વાત છે. એ વખતે આને સુહૃદ ભાવ તરીકે કહ્યું હશે કે કેમ એ મને યાદ નથી, પણ બાળકોમાં કંઈક સંસ્કાર આવે એવી ભાવનાથી કહ્યું હશે આ વાર્તા,
એવું ચોક્કસ યાદ છે. આજે આટલા વર્ષે હું એ વાર્તાને સ્મરણ કરીને સાહેબ દાદાએ કહેલી વાતની સાથે એનું અનુસંધાન સાધું છું. એક વખત સ્વર્ગમાં ભગવાન વિષ્ણુએ સર્વે દેવતાઓને એમ કહ્યું કે આપ અમારે ત્યાં જમવા પધારો વૈકુંઠ ધામમાં. સૌ દેવતાઓ રાજી થયા, પણ સાથે સાથે એમણે દાનવોને પણ નિમંત્રણ આપ્યું કે આપ પણ અમારા મહેમાન બનો અને અમારે ત્યાં ભોજન લેવા માટે પધારો. પહેલી વખત એવો પ્રસંગ બન્યો છે જ્યારે દેવતાઓ અને દાનવો એક સાથે એક જ ભોજન સમારંભમાં સાથે ભેગા થયા છે. પણ જે નિમંત્રણ પત્રિકા હતી એમાં એક વાક્ય લખ્યું હતું કે આ ભોજન સમારંભ અતિ વિશિષ્ટ ભોજન સમારંભ થવાનો છે. તો સૌ આવ્યા છે અને આ અતિ વિશિષ્ટ થવાનો છે, તો કલ્પના તો એવી હતી કે આપણે અત્યાર સુધી નહીં ખાધા હોય એવા વ્યંજનો, એવા ખાનપાન, એવા પકવાનો આપણને પીરસાશે ને આપણે એનો આનંદ માણીશું. આને વિશેષતા સમજતા હતા. આવ્યા, સૌ બેઠા, અને પછી આ વિશેષતા શું છે એની વાત કહેવામાં આવી કે આપ સૌના જે હાથ છે એ આમ બાંધી દેવામાં આવશે. અહીંયા એક લાકડીથી આ હાથને કોણીથી બાંધી દઈશું એટલે આપનો હાથ આમ જ રહેશે, હાથ વાળી નહીં શકાય. હશે, સૌના હાથ બાંધી દીધા છે, હાથ આમ રહેશે, જમણો ડાબો હાથ બંને કોણીથી વળતા નથી. અને પછી તો મોટો થાળ આવ્યો છે, અને ખરેખર કલ્પના હતી એમની એ જ પ્રકારના ક્યારેય જોયા નહીં, જેની ક્યારેય સુગંધ નહોતી માણી, એવા અદ્ભુત એક પછી એક પકવાન આવવાની શરૂઆત થઈ. પીરસાતા ગયા, દાનવોની પંગતમાં પીરસાયા છે, પણ આ હાથ આમ છે. આપ કોશિશ કરી જુઓ કે આપનો હાથ આમ છે, થાળી સુધી તો જાય છે હાથ, દાળમાં તો બોળાય છે, શ્રીખંડમાં તો બોળાય છે, બાસુંદીમાં તો બોળાય છે પૂરી સાથે, પણ મોં સુધી, મોં આગળ લાવ તો પણ નથી થતું, હાથ પાછળ નથી આવતો, હાથ આમનો આમ જ છે. બહુ પ્રયત્ન કર્યા, કોક રીતે આ કોળીઓ આપણા મુખારવિંદમાં જાય ને એનો સ્વાદ લઈએ, પણ કોઈ કાળે થતું નથી. અને પછી સાહેબ દાદા તો રમૂજમાં કહેતા કે કોકને એમ થયું કે લાવો ત્યારે ગોટો બનાવીને ઉપર ઉછાળીને કેચ કરીએ મોંમાં. તો એવા બધા પ્રયોગો પણ કર્યા. તો કોકે દાળને વાડકી ઉછાળી, કોકે બાસુંદીની ઉછાળી, કોકે ગોટા ઉછાળ્યા, કોકે પૂરી ઉછાળી, કોકના મોંમાં ગયું, કોકની આંખ પર પડ્યું. આપ આ બધી કલ્પના કરી શકો છો. તો આ દાનવોની પંગતની વાત થઈ. પોતાની સારી વસ્તુ ભક્તને આપીને રાજી થવું, એ સુહૃદ ભાવનો પાઠ જો દેવતાઓ શીખ્યા હતા, તો સામે પોતે જે પંગતમાં બેઠા હતા તો અગ્નિદેવે કહ્યું, વરુણદેવ, મારી થાળીમાં તો એવી સરસ મજાની વાનગીઓ પીરસાઈ છે, મને એમ છે કે આ વાનગીઓ તો હું આપને જમાડું, કૃપા કરીને આપ મારી સન્મુખ પધારો, મારી સામે બિરાજો. બહુ આગ્રહ કરીને અગ્નિદેવને સામે બેસાડ્યા. વરુણદેવે સરસ મજાની પૂરી પોચી હતી, ઘીમાં તળેલી, સુગંધીદાર હતી, ખાસ ગીરની ગાયના ઘીમાં તળેલી બાસુંદી સરસ મજાની બનાવેલી. બાસુંદી શબ્દ શાંતિ દાદા જ્યારે યાદ કરું ને ત્યારે શાંતિ મામા યાદ આવે. બિલકુલ આડવાદ છે, પણ હંમેશા બાસુંદી વખતે મને ખબર નહીં એ યાદ જ આવી જાય છે. વર્ષો થઈ ગયા અશ્વિન દાદા. પાળજ મને હજુ બી યાદ છે, પાળજ એમનું ગામ. એક વખત સૌને લઈ ગયા ત્યાં જમવા. મને પણ એનો લાભ મળ્યો હતો નાના બાળક તરીકે બસમાં જવાનો. અને એમના ગામમાં પંગત પર બેસાડીને જે બાસુંદી જમાડી હતી એમણે, એવી સરસ મજાની ઘટ્ટ બાસુંદી, શું એનો રંગ! આહાહાહા! આવી બાસુંદી, ખાસ પાળજની બાસુંદી જે હતી એ વૈકુંઠ ધામમાં સ્પેશિયલી બોલાવીને બનાવવામાં આવી હતી ત્યાંના મહારાજ દ્વારા. એટલે બાસુંદી લે છે અગ્નિદેવ અને આમ લીધી, સામે વરુણદેવ વિરાજમાન છે. હાથ આમ રાખીને પ્રેમથી અરુણદેવે પોતાનું મુખારવિંદ ખોલ્યું અને જમ્યા. શું એનો આનંદ આવ્યો! આહાહાહાહા! રાજી થઈ ગયા દેવતા, ખૂબ પ્રસન્ન થયા, સંતોષ થઈ ગયો, બદલાઈ ગયું. નવો થાળ આવ્યો, પેલા દેવતાએ આ દેવતાને જમાડ્યા. પ્રેમથી સૌ દેવતાઓ જમી રહ્યા. આ ક્યારે સંભવ બન્યું?
મારી સારી વસ્તુ હતી એ રાજી થઈને ભક્તને આપી તો અદ્ભુત એ વસ્તુનું સર્જન થયું. તો પ્રકૃતિ, વિકૃતિ, સંસ્કૃતિ અને સુહૃદ ભાવ. મારે જમવું છે એટલે મહેનત કરીને ભેગું કરું ને હું જમી લઉં, આ પ્રકૃતિ. દુનિયા આખી, સૃષ્ટિ આખી નાનામાં નાના જીવથી માંડીને મોટામાં મોટું પોતાની પ્રકૃતિ અનુસાર જ આચરણ કરે છે. મારી શક્તિથી મારે જે જોઈએ છે તે મેળવવું અને એને ભોગવું, કશું ખોટું નથી એમાં. કરતા આવ્યા છીએ, પ્રકૃતિ છે એ પ્રમાણે કરી શકાય, કરવું જોઈએ. વિકૃતિ, મને જોઈએ છે મહેનત કરીને મેળવું તો ખરો, પણ બીજાએ મારા કરતાં સારું મેળવ્યું છે એટલે રેસના મોડમાં આવું છું, એનું કોઈક રીતે ઝૂંટવી લઉં છું, એ વિકૃતિ. કેટલાક આવું પણ કરે છે. પણ હવે આપણે સુસંસ્કૃત થયા એટલે સંસ્કૃતિ શીખ્યા. સંસ્કૃતિ શું? તો મહેનત કરીને પોતાને માટે ભેગું તો કરવું, પણ એ ભોગવતા પહેલા બીજાનો વિચાર કરવો, પહેલા એમને જમાડવું, એને સંતોષ કરવા અને પછી પોતે આરોગવું, પછી પોતે ભોગવવું, આ સંસ્કૃતિ. પ્રકૃતિ, વિકૃતિ, સંસ્કૃતિ. અત્યાર સુધીનું માનવ સભ્યતા, ધ હ્યુમન સિવિલાઇઝેશન, સંસ્કૃતિ સુધી પહોંચ્યું છે. બાપા વાત કરે છે સુહૃદ ભાવની. એ સુહૃદ ભાવ તે આ 5 બાબતોનો સુહૃદ ભાવ. સંસ્કૃતિથી પણ પરની એક ભૂમિકા એ સુહૃદ ભાવ. સંપૂર્ણપણે અન્યની સાથે ભાવાત્મક એકતા, એના એક પણ અવગુણનો વિચાર કર્યા વગર નાનકડા ગુણને ધ્યાનમાં રાખીને એનો મહિમા ગાવો, સાંભળવો, એના દુઃખમાં દુઃખી થઈ જવું, એનો ઉત્કર્ષ જોઈને સુખી રહેવું, સાથે મળીને એવી ભાવાત્મક એકતાથી ભગવાનના કાર્ય ભગવાનની રીતે કરવા, આવો દિવ્ય સુહૃદ ભાવ. આપણે એ માર્ગના પથિકો છીએ. ઘણી હદ સુધી તો આપણે એની સિદ્ધિ પણ કરી છે, આચરણમાં પણ લાવ્યા છીએ. કેવળ શેષ જીવનમાં એની જાગૃતતા રાખવાની આવશ્યકતા છે. આ કથા પારાયણ ગોષ્ઠી દરમિયાન અશ્વિન દાદા, સદગુરુ સંતો સહિત સૌ દિવ્ય પ્રભુના સ્વરૂપોને પ્રાર્થના છે આવી જાગૃતતા સદાય આપણા જીવનમાં રહે. છેલ્લે બાપાનો મુદ્દો છે એ વાત કરીને આપણે વાતની આપણે વિરામ આપીશું. સુનૃતનો જે 6થો મુદ્દો છે એમાં બાપા સુહૃદ ભાવની વાત કરે છે. સુહૃદ ભાવનો મોટો ગુણ શીખવો. સુહૃદપણું એટલે એકબીજાની ક્રિયા સંપથી કરી લેવી, સેવા એકબીજાની કરી લેવી, કોઈ કહે તે ખમવું ને બીજાને વાત પણ જણાવવી નહીં કે મુને ફલાણે આમ કહ્યું, ઓહો મારા મોટા ભાગ્ય કે આવા કહેનારા ક્યાંથી મળે, એમ કહેનારાનો ગુણ લેવો. સુહૃદપણું હશે તો જબરા ગુણો આવશે, એમ સ્વામીનું વાક્ય છે. માટે અવશ્ય સુહૃદપણું રાખવું. યોગી ગીતા, હૃદયની વાત બાપાની, સુનૃતનો આ 6થો મુદ્દો. 20 વર્ષનો સમયગાળો યોગી બાપાનો. થોડીક 5-1 મિનિટ વધારે આજે ઠાકોરજીની, આયોજકોની અનુમતિ જાણીને 51 થી 71. આજે ફરી એ વાત હું રિપીટ કરું છું. એ 20 વર્ષના સમયગાળામાં યોગીજી મહારાજે જે દિવ્ય કાર્ય કર્યા એના હાર્દમાં સંપ સુહૃદ ભાવને એકતા રહ્યા છે, એ શક્તિ રહી છે. અને એ જે કાર્ય થયા છે એ એવા કાર્ય થયા છે જેની પૂરેપૂરી સમજ આવતા બીજા 200 વર્ષ ઓછામાં ઓછા લાગી શકે. એવા દિવ્ય, એવા ભવ્ય કાર્ય કર્યા છે. એનું એક કીર્તન સરસ મજાનું ગુણાતીત જ્યોતના બહેનોએ રચ્યું હતું. એ કીર્તન ગાઈને
બાપાને યાદ કરીને બાપાના એ દિવ્ય કાર્ય પ્રત્યે નતમસ્તક થઈને બાપાનો મહિમા હૃદયમાં ઉતારીએ. સુહૃદ ભાવનો આ ગુણ સદાય આપણા જીવનમાં રહે. બાપાના કાર્યની ઝાંખી કરાવતું આ કીર્તન, બાપાના કાર્યનો મહિમા ગાતું આ કીર્તન, એ બાપાને અર્પણ કરી આજની કથાને વિરામ આપીએ. કે તે કરી કમાલ ઓ સ્વામી, એક બ્રહ્મ સમાજ વસાવી. સુરદ ભાવની આ દુનિયામાં બ્રહ્મ છે સૌના સ્વામી. તે કરી કમાલ ઓ સ્વામી, એક બ્રહ્મ સમાજ વસાવી. બ્રહ્મ અમારી નાત જાતને બ્રહ્મ સંબંધી છે સૌના. બ્રહ્મ જ છે સુકાની અમારા, પ્રગટ બ્રહ્મ જીવન સૌના. સિદ્ધાંત એક જ જોવું ન કોઈનું, બ્રહ્મ સંબંધ જોઈએ સહુમાં. માયાનું નામ નહીં કંઈ, સુખ શાંતિનું અહીં ધામ ભઈ. તે કરી કમાલ ઓ સ્વામી, એક બ્રહ્મ સમાજ વસાવી. સુહૃદ ભાવની આ દુનિયામાં મંડ્યા છે સૌ એક મને. રીત જુદી પણ હેતુ એક છે, રાજી કરવો એક તને. કોઈ પ્રીતિથી, કોઈ સમજણથી, કોઈ મંડ્યા સેવામાં. છે મનમુખી મહાદુખિયા, સૌ સુખ લેતા ગુરુમુખિયા. તે કરી કમાલ ઓ સ્વામી, એક બ્રહ્મ સમાજ વસાવી. તારા સિદ્ધાંતે જે જ્યાં જીવે, તેટલું આવે તેને સુખ. લાગવગ કંઈ ચાલે નહીં ત્યાં, જેટલો જીવ રહે સન્મુખ. હોય પ્રવૃત્તિ કે નિવૃત્તિ, તોય સદાય તેને સુખ સુખ. દુઃખ કાળ કર્મ કે માયા, તેની અડે ન તેને છાયા. તે કરી કમાલ ઓ સ્વામી, એક બ્રહ્મ સમાજ વી. સમસ્ત બ્રહ્માંડ સમાયું તુજમાં, સર્વોપરી તું બહુ મોટો. તું કહે છે તારો ભક્ત મોટો, જે ધારી પડે પળ તને રહેતો. કોઈનો નહીં તોય સૌનો પ્યારો, જગથી છે તું ન્યારો. ભક્તિથી તું બંધાતો, ભક્તોનો લાડકવાયો. તે કરી કમાલ ઓ સ્વામી, એક બ્રહ્મ સમાજ વસાવી. જોઈએ ન સ્વામી મુક્તિ અમારે, માગીએ એક તારી ભક્તિ. તારા ભક્તોમાં કરવી તારા જેવી જ પ્રીતિને આત્મબુદ્ધિ.
સુહૃદ ભાવથી સેવીએ સૌને સૌ સાથી સંગ, એનું નામ છે સાચી ભક્તિ, છતી દેહ આપીતે મુક્તિ. કરી કમાલ ઓ સ્વામી, એક બ્રહ્મ સમાજ વસાવી. છેલ્લી કડી ફરી વખત. જોઈએ ન સ્વામી મુક્તિ અમારે, માગીએ એક તારી ભક્તિ, માગીએ એક તારી ભક્તિ. તારા ભક્તોમાં કરવી તારા જેવી જ પ્રીતિને આત્મબુદ્ધિ, તારા જેવી જ પ્રીતિને આત્મબુદ્ધિ. સુહૃદ ભાવથી સેવીએ સૌને સૌ સાથી સંગાથી, એનું નામ છે સાચી ભક્તિ, છતી દેહ આપીતે મુક્તિ. તે કરી કમાલ ઓ સ્વામી, એક બ્રહ્મ સમાજ વસાવી. સુહૃદ ભાવની આ દુનિયામાં બ્રહ્મ છે સૌના સ્વામી, તે કરી કમાલ ઓ સ્વામી, એક બ્રહ્મ સમાજ વસાવી. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય જય જય. અક્ષર છું હું દેહ નહીં આત્મા રૂપે, ભક્તિ કરું સર્વદા. પુરુષોત્તમ પ્રગટ જે ગુરુ હરી, દાસ હું તેનો સદા. છે સંબંધી પ્રભુ તણા સર્વ જે, નિર્દોષ દિવ્ય સદા. યાચું સેવા ભક્તિ ભક્તો તણી, ગુણગ્રહી સર્વદા. ગુણગ્રહી સર્વદા. ઓ જય શ્રી સ્વામિનારાયણ.